ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે અને બસ જો ચા નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અને અત્યારે બહુ કીડીઓની તો પ્રોબ્લેમ છે. કેટલું ખાંચવી રાખવું મારે, કેટલું ખાંચવું કે મારે હાવ એટલું ટાઈટ કરીને રાખ્યું હતું મેં એમાં, તો એ કીડીઓ ચડી જાય. હશે કે કીડીઓ એ દર કર્યું હશે, શું કરવાનું. બસ જો મસ્ત મજાનો ચા નાસ્તો પણ થઈ ગયો છે, ભગવાનને પણ દૂધ ધરાવી દીધું છે મેં, અને ભાતનું પાણી બેન મૂકીને ગયા હતા. આવી રીતે ટી-શર્ટ હતું લેવા ગયા હતા. દાળ ભાત બધું પલાળી દીધું છે. અને બસ જો મસ્ત મજાનું વાતાવરણ છે, તડકો ફૂલ છે આજ તો. અને આગળ ધુમ્મસ છે એવું છે, થોડું એમ લાગશે કે ઝાકળ પડે છે એવું વાતાવરણ છે. અને કે બસ બધાના ગળા પકડાઈ ગયા છે શરદીમાં, બધા ઠો કરે. અને પ્લસમાં કે રુદ્રભાઈ હજી સૂતા છે, કારણ કે વેકેશન ચાલે છે એટલે એ મોડે સુધી સૂતો રહે છે. અને હું પણ હુવા દઉં છું, કારણ કે એની તબિયત પણ સારી નથી, એની શરદી ઉધરસ થઈ ગયા છે. તો એને હુવા દઉં છું, તું એ સૂતો જ રહે, આરામ જેટલું થાય એટલું સારું. અને બસ જો ચલો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, આપણે ચા નાસ્તો કરી લઈએ. અને રોટલીની તૈયારી પણ મેં કરી દીધી છે. તમને રોટલી પણ આપણે ચા નાસ્તો કરીને રોટલી પણ માની દઈએ આપણે. તો સરસ, ચાલો નાસ્તો કરી લઈએ. ચલો તો મસ્ત મજાના પરોઠા છે, દૂધ છે અને ચા છે અને બિસ્કિટ છે. જેનો નાસ્તો કરવો એ કરી લે બધા. હા, આટલા બધા થાણા લઈ આવી. બેડીમ ન કાઢતી, વાટકામાં જ કાઢ. તો એટલી રોટલી થઈ ગઈ છે અમારે. અને વચ્ચે આજ તો બ્રેક આવ્યો છે અમારે, કારણ કે લોટ પતી ગયો છે. હિરેન બાંધ્યો છે લોટ, એટલે હમણાં એ લોટ બાંધી લઈએ. એટલે આપણે ત્યાં સુધી જો અમારા બ્લોગ જોઈએ છીએ ચાલુ છે. જે કોઈ ના જોયો હોય તે ફટાફટ અમારો બ્લોગ જોઈ લેજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. સરસ, ચાલો તો હિરેન લોટ બાંધી લઈએ એટલે આપણે રોટલી બનાવીએ. સરસ, ચાલો તમે લોકો નીચે આવી ગયા હતા, આમાં ટિફિન આપવાનું હતું તો ટિફિન પણ આપી દીધું. અને હવે જઈએ છીએ શોપ ઉપર. મારે પાવડર ને એવું બધું લેવાનું છે, કપડાં ધોવાનું, તો એ લઈ આવીએ. એક બોક્સ લેવાનું છે, જો સામાન વધારાનો એક્સ્ટ્રા પડ્યો છે બધું ભરીને ઉપર ચડાવી દઉં. અને પછી ઘરે જઈને બધું કામકાજ પતાવી લઈએ. કામકાજ પતાવીને પછી જઈશું શોપિંગ કરવા માટે બપોર વચ્ચે. તો સરસ, ચાલો આપણે પછી મળીએ. ચલો, આજ તો 1:45 વાગી ગયા છે. 1:45 વાગ્યામાં અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને જમીને અમારે જવાનું છે રુદ્રભાઈનું રિઝલ્ટ લેવા માટે. અને અહીંયાથી જવાનું છે એનું કપડાં લેવા. ઘરે પાછા આવીએ તો ટાઈમ વેસ્ટ થાય, સાંજે ટિફિન હોય બેટા આપણે. અને ચલો, મસ્ત મજાનું જમવાનું પણ થઈ ગયું છે અને કામ પણ પતી ગયું છે અમારું બધું. અને બસ જો હવે જમી લઈએ, જમીને પછી જઈએ આપણે, બરાબર ને. તો જો જમવામાં છે પનીરનું સબ્જી અને રોટલી. આ સાદું સિમ્પલ છે, ફટાફટ જમી લઈએ ને. છાશ તો બધાના ગળા પકડાઈ ગયા એટલે છાશ પીવી નથી કાંઈ. સરસ, ચાલો તો જમી લઈએ. ચલો તો અમે આવી ગયા છીએ રુદ્રભાઈની સ્કૂલે અને આયુષીબેનની સ્કૂલે. જો રુદ્રભાઈ જાય છે, આજે એનું રિઝલ્ટ છે. આ એની સ્કૂલ છે આખી. અમે એકવાર પણ બ્લોગમાં અમે બતાવેલી જ છે સ્કૂલ. રુદ્ર અને આયુષી બંને અહીંયા જ ભણે છે. ચલો તો અમે આવી ગયા છીએ મેલડીમાના મંદિરે દર્શન કરવા માટે. રુદ્રનું રિઝલ્ટ લેવાઈ ગયું. રિઝલ્ટ લઈને સીધા અહીંયા આવ્યા અમે. અને બસ જો અહીંથી મંદિરે દર્શન કરીને પછી આગળ જઈશું હવે. પછી આગળ મંદિર નવું બનાવ્યું. અહીંયા હાઈવે છે એટલે અવાજ કે એટલો સંભળાશે નહીં, કારણ કે અહીંયા હાઈવે આવી ગયો. હાઈવે બાજુમાં મંદિર છે. તો સરસ, ચાલો માતાજીના દર્શન કરી લઈએ. પછી આપણે જવાનું છે બાવડા શોપિંગ કરવા માટે. તો સીધા ત્યાં જઈને આપણે મળીએ. તો મિત્રો, આ જે લોકોએ માનતા કરેલી હોય કે એના ઘરે સંતાન ન થતું હોય, તો એ લોકોએ માનતા માનેલી હોય કે મારે ઘરે દીકરો કે દીકરી જે આવશે એનો ફોટો અહીંયા મૂકી જાય.
માનતા પૂરી થઈ જાય એટલે અને માનો હાથ તો છે જ તે, કારણ કે અહીંયા જે માનતા માને છે બધી પૂરી થાય જ છે. આ બધી અચ્છા આ બધું આ શ્રીફળ જે માનેલા હોય ને 5 કરોડનું શ્રીફળ આ દર 5 તો હતો જ્યારે સ્થાપના કરી હતી દર વખતે મોટી ધજા ચડાવે. ચાલો જો માતાજીનો સાથ તો છે જ તે, જે લોકો માનતા હોય એના માટે છે. અમે તો માનીએ કે માતાજી તો છે જ હાજર. સરસ. ચાલો તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બાવડા અને શોપિંગ કરવા માટે. તમે જોઈ શકો છો કે દિવાળીની ભીડ કેટલી છે. માણસ છે આમાં કે પગ મૂકવાની જગ્યા નથી, એટલા માણસો છે. બધી દુકાનો ફૂલ છે, આમાં જ્યાં દુકાનમાં જાય અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય ને એટલું ટ્રાફિક છે. એટલું ટ્રાફિક છે, કઈ સાઈડ જવું ને કઈ સાઈડ ના જવું. અરે આ શોપ આમાં જવું છે શોપમાં, પણ અહીંયા તો એટલું ફૂલ છે ને કેમ થાય કે આમાં ક્યારે નીકળશે, પણ નીકળશે તો નહીં, તો એ ઘૂસી જવું પડશે આપણે અંદર, તો જ વારો આવશે, નકર વારો નહીં આવે આમાં. જોવા બાવડાની બજાર છે ને, આખી બાવડાની બજાર છે. અહીંથી છે કામ સુધી. અમારા રુદ્રભાઈના ફાઇનલ થઈ ગયા છે કપડાં. 2 પેન્ટ, 2 શર્ટ ને 1 ટી-શર્ટ. અત્યારે જો ફૂલ બ્લોગ લઉં તો વાંધો નહીં ને, તો જો અત્યારે દિવાળી તો અહીંયા જ છે, ફૂલે ફૂલ છે અહીંયા. સરસ. ચાલો તો રુદ્રભાઈના 2 પેન્ટ, 2 ટી-શર્ટ ને 1 શર્ટ. ઓકે તો ફાઇનલી અમારે રુદ્રભાઈના કપડાં લેવાઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે દુકાનમાં, કે પગ રાખવાની પણ જગ્યા નથી. શોપિંગ થઈ ગઈ છે સરસ મજાની અમારી, અને હવે જઈએ છીએ બીજી દુકાને શોપિંગ કરવા માટે. સરસ. જો પાણીપુરી આવી ગઈ છે આયુષીબેન અને રુદ્રભાઈની. ભેળ આવી ગઈ છે આપણી મસ્ત મજાની. જો હિરણ પણ ખાય છે પાણીપુરી. ચાલો તો અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે, પણ અહીંયા ટ્રાફિક કે વારો જ નહીં આવતો, બધે ભીડ. કેટલું ટ્રાફિક છે જો પાણીપુરીમાં. ચાલો તો અમે આવી ગયા છીએ માટલું અને કોડિયા ને એવી વસ્તુ લેવા માટે. તો જો અહીંયા મોટી દુકાન છે, હોલસેલ દુકાન છે. તો ફાઇનલ અમે આ માટલું નક્કી કર્યું છે લેવાનું. લગાવે છે, નળ ફિટ કરે છે. અને બસ પપ્પા દીકરી કોડિયો છે. નાના એ છે તે નાના આવે એ ને, એ તો ઘડા કહેવાય. ભાવ શું છે એમ કે એના કેટલા પૈસા? 350. હા આખામાં ફેરવી ગયો. 8 રૂપિયા સ્કીમ થાય છે આપણું. હા ઢાંકણું પસંદ કર્યું. ફાઇનલી અમે લઈ લીધું છે માટલું અને કોડિયા. અને આ લેવું છે રુદ્રા, લેવું શું લેવું? પેલાના જમાનામાં આવી દાદા ચલમ કેવા ચલમ એમાં જા નાખવાનું આવે. નાખવાનું પછી આમાં થોડી દિહારી મૂકી હોય, પછી આમ કઈ નાખવાનું. વસ્તુ લેવાઈ ગઈ છે. જો તો આટલી વસ્તુ લીધી અમે. તુલસી ક્યારો, 1 કડાઈ, 1 શોપીસ અને 1 આ બોટલ દાદાના હાથમાં છે ને. દાદા વ્યાજબી લગાવજો. નાનો તો ઈ જ ભાવ. આ 3 વસ્તુ લીધી.
અમૃતો નહીં માટલા માટલો બનાવી મારી માથે. તો અમે આવી ગયા છીએ નર્સરીમાં તુલસી લેવા માટે. તુલસીનું સ્ટેન્ડ તો લઈ લીધું, તુલસી તો લેવા પડશે. એટલે અમે આવી ગયા છીએ તુલસી લેવા માટે. અને જો હિરેન છે ને તુલસી લે છે, એટલે મને એમાં ખબર ન પડે કે તુલસીમાં, પણ તમે જ લઈ લો તુલસી. તો એ તુલસી લે છે હવે. અને બીજા તો બધા પ્લાન્ટ છે જ અમારે ઘરે ઓલરેડી. રોજ બતાવું જ છું તમને કે જો એટલા ફૂલ આવ્યા અમારે ઘરે. તો સરસ, ચાલો તુલસી લઈ લઈએ અને પછી નીકળીએ અહીંથી ઘરે. 5 કિલો આમ કરવાનો, આમ રોજ કરતા હોય એને વાંધો ન આવે. એક રોટલી એમ કઈ ના થાય, મૂકી દે. આમ હોય ને, આમ હોય રુદો. આમ ખબર હે ચાલા હા એક વાર કરતા આવો, એક વાર કર આમ. ત્યાં કોણી હાથ ન રાખવાનો, આમ થોડું રાખવાનું. એક રોટલી ખાતા હોય ને એમાં કઈ ના થાય. રુધિ આ એ ના થઈ જાય. જો કેટલી વાર છે બેટા. ટાઈટ હાથ નહીં રાખો, ઢીલો રાખો, લૂઝ. આમ એ દુપટ્ટો હોય એટલો જ દેખાય. કાલ લઈ આવી દો તને હું. આપણે તો કરે, આપણને કાંઈ. તો મિત્રો, આ જો તમારે વધારે લસણ ફોલવું હોય તો આ ડેડી નવી ટ્રીક ગોઈતી છે, જે તમારી સાથે શેર કરીએ છીએ. કડીઓ ખુલ્લી કરી હા. અને માથે છે ને ખાલી આ તેલ. 1-2 ટીપા તેલના નાખી દેવાના. પછી અને ધીમા તાપે છે ને જાડી કઢાઈ હોય ને, ફ્રાય કરી લેવાના થોડું. બ્લેક મમ્મી જેવી જાડી કઢાઈ હોય ને એમાં નાખી દેવાના. અને થોડું ગમતું છે ને એને ગરમ કરી લેવાનું. એટલે પછી ખાલી તમે આમ 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 કરશો ને કરશો ને તો અહીં છોતરો નીકળી જશે કોતરું ફટાફટ. નીકળી જાય. અને કાં કપડામાં નાખીને ઘસી નાખો ને તોય બધાય ફટાફટ નીકળી જાય. ઘણા લોકો કેરોસીન નાખીને કરતા હોય. મેં એક વિડિયો જોયો તો, એક ડબ્બો હોય ને એની અંદર આ ઈ તો લસણની ખોટું. કળી નાખે ને એટલે 5 ના સિક્કા 2 નાખે ને હલાવે ઈ તો તો થઈ ના જાય. થાય, એનાથી ના થાય. ઈ તો બધા ફેક વિડીયો હોય, વ્યૂઝ માટે કરતા હા, હોય. પછી બ્લેડ તો જો તમે આને થોડા શેકી લો ને એટલે જાતે ને જાતે અડધા ફોતરા નીકળી જાય. જો બહુ બળવા નહીં દેવાનું. હા, હલાવતું રહેવાનું નહીં તો બળી જાય. અમારે તો અત્યારે લસણની ચટણી બનાવવાની છે એટલે એટલું કર્યું. બાકી તો જે હાથેથી ફોલીને તાજું ખાઈએ ને એમાં જ મજા એમાં આવે, જ એમાં મજા ટેસ્ટ આવે. આવે. તમે ફોલીને રાખી મૂકો ને અને એમાં બીજા નો- દિવસે વાપરો તો એનો ટેસ્ટ ના ટેસ્ટ આવે. બદલી જ જાય. જો જો નીકળી અલગ જ થઈ જાય. ખાલી ફટાકે આમ બધી મહેનત ના કરવી પડે ટૂંકમાં. ઓલો તો ફોન નીચે અલગ જ થઈ પછાડી કરવું પડે, એ ન થાય. થઈ ગઈ આખી આ જો કઢી આમ? કઢી નીકળી જાય આખી. ચલો તો અત્યારે વાગી ગયા છે 10 માં 10 કમ છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં હું, રુદ્ર અને આયુષી 3 જ છે. હિરણજી કે મારે જમવું નથી, એને પેટમાં ગડબડ છે એટલે, તો એ નથી જમતા. અમે 3 છીએ જમવામાં. તો ચાલો અમે જમી લઈએ. અને જમવામાં છે આજ તો મસ્ત મજાનું શેનું સબ્જી છે રુદ્ર? બટાકાનો હા, અને બીજું શું છે ખાવાનું ખાવામાં? શું છે રોટલી બીજું? રોટલી રોટલી તો લુખી જ ખાઈશ. રોટલી ને રોટલી ચલો તો જમવામાં છે બટાકાનું શાક, રોટલી અને તળેલી પાપડી. એમ કહેવાય. રોટલી એટલી પાપડી થઈ ગઈ પછી એ. એમ ને રુદ્રભાઈ, તમે ઊંધા જવાબ આપતા શીખી ગયા છો બહુ હવે. તો આપણે મમ્મી દીકરાને કટ્ટી થઈ જવું. અલે ખરી ખાવ છું કે રોટલી 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 માં પણ એમ કહેવાય ને કે બટાકાનું શાક છે, રોટલી છે ને એક રોટલી તળેલી છે, એમ કહેવાય. અને આયુ બાળા, ચાલો જમવા આવી જાઓ. પંખા લાઈટ ચાલુ કરી દો, લાઈટું બંધ કરી દો, પંખા ચાલુ કરી દો. અંકો તો એક જ છે. હા, હાલો આવી જાઓ, જમવા કરી દો બંધ. સરસ, ચાલો. ઓ સાહેબજી, કેવું છે કઈ? હમણાં મૌન વ્રત છે અમારા સાહેબને. શાંતિ છે પણ એ મૌન વ્રત છે એ સારું છે હમણાં. સરસ, ચાલો તો આપણે જમી લઈએ તું ફટાફટ ને બેટા, પછી જોઈએ ટીવી. 11 વાગી ગયા છે. જમી કાઢવીને અમે ફ્રી થઈ ગયા છીએ. થોડા ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું. રુદ્રભાઈની શોપિંગ કરી આવ્યા અને બસ જો હવે થઈ ગયા છીએ એકદમ ફ્રી. અને
હવે મને તો ઊંઘ આવે છે કારણ કે બપોરે ઊંઘ નથી થઈ થાક્યા એવા. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.